જૂનાગઢ જિલ્લાનું એક એવું ગામ જ્યાં નદી પરના કોઝવેનું કામ મંજૂર થયું 10 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છતાં આજ દિન સુધી કોઈ કામ શરૂ થયું નથી। મહિલાઓ ખેડૂતોને શાળાએ જતા બાળકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે પણ છતાં જોનાર કોઈ નથી। સવાલ એ છે કે શું રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે ગામના લોકો? આ છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું બાલોટ ગામ। બાલોટથી વંથલી જવા માટે તથા બાલોટથી ખેડૂતોને તેમના ખેતરોમાં જવા માટે રસ્તામાં નદી આવે છે। ગામ લોકોની મુશ્કેલી એ છે કે તેમને નદીના ધસમસતા પાણીમાંથી પસાર થઈ રસ્તો પાર કરવો પડે છે, કારણ કે નદી પર કોઈપણ પુલ બનાવવામાં આવ્યો નથી। ગામ બાલોટ, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ। બાલોટ ગામમાં વર્ષ 2022માં નદી પરના કોઝવેનું કામ મંજૂર થયું। 3.5 કિલોમીટરના આ પાકા રસ્તા માટે 10.65 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર થઈ, પરંતુ 3 વર્ષનો લાંબો સમય વીતી ગયા બાદ પણ કોઝવે બન્યો નથી, જેને કારણે બાલોટ ગામથી વંથલી જવા માટે 9થી 10 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે। રોજે રોજ ગામ લોકોને નદીના પાણીમાંથી પસાર થવું પડે છે। ખેડૂતો નદીની બીજી બાજુ આવેલા પોતાના ખેતરમાં જઈ શકતા નથી। શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી પડે છે। હું ગામના આગેવાન તરીકે એક વિનંતી કરું છું કે અમારા ગામનો જે આ પુલિયું મંજૂર થયેલ છે વંથલી સુધીનો 3.5 કિલોમીટરનો રસ્તો, એ આજે 2022માં મંજૂર થયેલો છે, છતાં પણ આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓ કે રાજકારણીઓએ એને કાંઈ પણ સપોર્ટ કર્યા વગર એને પરિસ્થિતિ છે। દર વર્ષે અમે ગામમાં સમસ્ત ગામમાંથી 500 રૂપિયા ફાળો કરી દર વર્ષે માટી નાખી અને હાલવાનો રસ્તો બનાવી છીએ। તો સરકારશ્રીને વિનંતી છે કે આ અમારો પ્રશ્ન જલ્દી ઉકેલે એવી અપેક્ષા। ગામ લોકોએ પોતાની રીતે ફાળો ઉઘરાવી હંગામી ધોરણે કાચા પુલની વ્યવસ્થા કરી છે, પરંતુ તે પણ વરસાદમાં ધોવાઈ જાય છે। અહીં સરકારી તંત્રના બેદરકાર વહીવટનો ગામ લોકો ભોગ બની રહ્યા છે। આ અંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, સાંસદ મનસુખ માંડવિયા સહિતના નેતાઓને રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી। અને આ ગ્રાન્ટ 2022માં જવાહરભાઈએ મંજૂર કરાવેલો છે અને તે પછી આ લોકોએ કોઈ આ ગ્રાન્ટને કંઈ કર્યું જ નથી। જેને પાસે અમે પૂછી એમ કે ઓનલાઈન ટેન્ડરમાં પડ્યું, ડાઉન નાખી છે, ડાઉન નાખે એના હિસાબે નથી મળતું। એવી વારંવાર રજૂઆત કરીને કાંઈ થતું નથી। રજૂઆત કરી છે ધારાસભ્ય? આ જિલ્લા પંચાયતમાં કરી, સાંસદ સભ્યને કરેલી છે અને અરવિંદભાઈને કરેલી છે। વર્ષથી અરવિંદભાઈની વાત જોઈ પણ અરવિંદભાઈ કાંઈ એમાં ડિસિઝન લીધું નથી। ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ નદી પરના કોઝવેનું કામ કેમ શરૂ નથી થયું? કેમ ગામ લોકોને 3 વર્ષથી રાહ જોવાનો વારો આવ્યો છે? રસ્તાની ગ્રાન્ટ જવાહર ચાવડાએ મંજૂર કરાવી છે। જવાહર ચાવડા ભાજપના વરિષ્ઠ નેતા છે, પરંતુ તેઓ સમયે પોતાના જ પક્ષ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે। શું તેને કારણે જાણી જોઈને કામ પૂર્ણ નથી થયું? કામમાં રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી છે? શું ભાજપના જ નેતાઓએ જાણી જોઈને કામને અધ્ધરતાલ રાખ્યું છે? શું સત્તાધીશો ગામની મુશ્કેલીથી અજાણ છે? શું જનતાના હિતને બદલે રાજકીય હિત જ સર્વોપરી છે? અમારે અહીંથી 2022માં આ રોડ મંજૂર થઈ ગયેલ છે, 10 કરોડ અને 65 લાખની ગ્રાન્ટ પણ આવી ગયેલ છે, છતાં પણ હજી કોઈ કામ થયું નથી અને નદીમાં અવરજવર માટે બહુ તકલીફ પડે છે। અને સામે કાંઠે નદીને સામે કાંઠે 70% ખેડૂતની જમીન આવેલી હોવાથી બહુ તકલીફ પડે છે। નદીમાં મગરો પણ રહે છે અને જે બાળકોને ઊંડું સ્કૂલે જવા માટે પણ બહુ તકલીફ પડે છે। આવી સ્થિતિના કારણે ખેડૂતો, ગ્રામજનો સહિતનાઓ ત્રસ્ત થઈ ગયા છે। આ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓએ કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। હજુ ટેન્ડર પ્રક્રિયા સહિતના કામ બાકી હોવાથી રસ્તાનું કામ શરૂ થતું નથી તેવો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ નેતાઓની પક્ષાપક્ષીમાં અને રાજકારણના દાવપેચમાં બાલોટ ગામના લોકો પીસાઈ રહ્યા છે તે દેખીતી વાત છે। હિરેન ધકાણ, GSTV, વંથલી।